જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 1 ફેબ્રુઆરી 2026થી 5 મોટા ફેરફાર, જેમાં 1 ફેબ્રુઆરીના રોજ છે તે સોના ચાંદી સસ્તું, શેર બજાર અને બજેટ બંને રવિવારે, ગેસના નવા ભાવ, સિગારેટ પર નવો ટેક્સ અને જમીન રજિસ્ટ્રીના નિયમોમાં છે તે ફેરફાર. તો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે મિત્રો તમે આ વિડીયોને સંપૂર્ણ જોજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ છે તે બજેટ રજૂ થનાર છે. તો આ બજેટમાં છે તે સોનું અને ચાંદી સસ્તા થઈ શકે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટ પછી સોનું ચાંદી ખરીદવું સસ્તું થઈ શકે છે. સરકાર આના પર લાગતી કસ્ટમ ડ્યુટી 6%થી ઘટાડી અને 4% કરી શકે છે. જો આવું થશે તો સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 3000 અને ચાંદી 6000 રૂપિયા છે તે સસ્તી થઈ શકે છે. એટલે કે મિત્રો, જો બજેટની અંદર છે તે રજૂઆત કરવામાં આવે અને છે તે તેના ઉપર લાગતી કસ્ટમ ડ્યુટી છે તે ઘટાડવામાં આવશે તો સોના અને ચાંદીના ભાવમાં છે તે ઘટાડો થશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવાર હોવા છતાં પણ શેર બજાર ચાલુ. દર વર્ષની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરી દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. જોકે આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રવિવાર છે, તેમ છતાં શેર બજારમાં સામાન્ય દિવસોની જેમ જ છે તે કામકાજ થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSEએ શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને આ અંગેની માહિતી આપેલી છે, જેમાં સવારે 9:15થી લઈ અને બપોરે 3:30 વાગ્યા સુધી છે તે તમે ટ્રેડિંગ કરી શકશો. એટલે કે આ વખતે બજેટના કારણે છે તે રવિવારે પણ છે તે શેર બજાર ચાલુ રાખવાનો છે તે નિર્ણય કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો LPG ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર. દર મહિનાની જેમ 1 ફેબ્રુઆરી 2026ના રોજ છે તે નવા LPG સિલિન્ડરના ભાવ જાહેર કરાશે. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. તાજેતરમાં મહિનાઓમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત વધઘટ જોવા મળી છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ છે તે 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેનાથી કિંમત છે તે 1804 રૂપિયા થઈ ગઈ હતી. હવે લોકો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ પર છે તે નજર રાખી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાન મસાલા અને સિગારેટ પર વધારાનો ટેક્સ. 1 ફેબ્રુઆરી 2026થી તમાકુ પ્રોડક્ટ અને પાન મસાલા પર એક્સ્ટ્રા ટેક્સ આવી શકે છે. સરકારે GST વળતર સેસની જગ્યાએ નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી સિસ્ટમ હેઠળ છે તે GST ઉપરાંત પાન મસાલા અને તમાકુ પ્રોડક્ટ પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લગાવવામાં આવશે, જેનાથી તેના ભાવમાં છે તે વધારો થઈ શકે છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો જમીનની રજિસ્ટ્રીમાં મોટો ફેરફાર. ફેબ્રુઆરીથી જમીન અને પ્રોપર્ટીની લે વેચમાં આધાર વેરિફિકેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. હવે રજિસ્ટ્રી સમયે માત્ર ખરીદનાર અને વેચનાર જ નહીં, પરંતુ સાક્ષીઓનું પણ સ્થળ પર જ આધાર વેરિફિકેશન છે તે કરવામાં આવશે. આ માટે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં બાયોમેટ્રિક મશીનો લગાવવામાં આવ્યા છે, જેમને UIDAIના સર્વર સાથે જોડવામાં આવ્યા છે. પક્ષકારો અંગૂઠો લગાવશે કે તરત જ તેમની ઓળખની ચકાસણી થઈ જશે, અને ઓળખ સાચી હશે તો જ રજિસ્ટ્રીની પ્રક્રિયા છે તે આગળ વધારવામાં આવશે. તો મિત્રો, આવી જ રીતે તમે ડિજિટલ મહીપત YouTube ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે જોઈ શકશો. તેમજ મિત્રો, અમારી YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.